હાલ દિલ્હીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે જે ચાલતી કારમાં વિસ્ફોટ થયો હતો તેમાં ફક્ત એક જ વ્યક્તિ હાજર હતો અને સૂત્રોના જણાવ્યા અનુસાર લાલ કિલ્લાની સામે જ લાલ બત્તીની આસપાસના સીસીટીવી ફૂટેજમાં તે વ્યક્તિ કારમાં એકલો જ જોવા મળ્યો હતો અને વિસ્ફોટ પહેલા કારમાં બીજું કોઈ હતું જે વિસ્ફોટ પહેલા કારમાંથી બહાર નીકળી ગયો હતો। પહેલા એવું બહાર આવ્યું હતું કે કારમાં 3 લોકો બેઠા હતા, પરંતુ પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી હતી કે આ 3 લોકો કોણ છે। હવે કારમાં ફક્ત એક જ માણસ હતો। પોલીસ અન્ય 2 લોકોને શોધી રહી છે જેઓ બ્લાસ્ટ પહેલા કારમાંથી બહાર નીકળી ગયા હતા। 29 ઓક્ટોબરે ખરીદવામાં આવી હતી કાર। વિસ્ફોટ થયેલી કાર વિશે બીજી કોઈ એક માહિતી સામે આવી રહી છે કે i20 કાર HR26CE 7674 29 ઓક્ટોબરના રોજ ખરીદવામાં આવી હતી। આ વિડીયો 29 ઓક્ટોબર સાંજે 4:20 વાગ્યાનો છે। એવી શંકા છે કે તારીખ જેના નામે ડોક્ટર ઉમેર કે કાર ખરીદી હતી અને આ પણ વિડીયોમાં લાંબી દાઢી સાથે હાજર છે। વિસ્ફોટ કરનારી i20 કાર તારીખ પહેલા જ 3 વખત વેચાઈ ચૂકી હતી અને ગુરુગ્રામના રહેવાસી મોહમ્મદ સલમાન આ કારના પહેલા માલિક હતા અને મોહમ્મદ સલમાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વાહન વિશે પૂછપરછ કરવામાં આવી હતી, જેને લઈને હવે જણાવાયું છે કે સલમાને 1.5 વર્ષ પહેલા ઓખલામાં દેવેન્દ્ર નામના વ્યક્તિને કાર વેચી દીધી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।